નમસ્કાર. ચાલો આજે આપણે 14 જાન્યુઆરી 2026ના જે પણ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ છે એને પરીક્ષાની દૃષ્ટિએ સમજીએ. આપણો મુખ્ય ફોકસ એવા મુદ્દાઓ પર રહેશે જે સીધા જ એમસીક્યુઝ અને પ્રિલિમ્સ પરીક્ષામાં આવી શકે છે. ઓકે, તો આજે આપણે મુખ્ય 3 સેક્શનમાં વાત કરીશું. સૌથી પહેલાં રાષ્ટ્રીય વિકાસ અને ટેકનોલોજી. એના પછી આપણે આંતરરાષ્ટ્રીય સંબંધો અને સંરક્ષણના મુદ્દાઓ જોઈશું. અને છેલ્લે રમતગમત જગતના કેટલાક ખાસ સમાચારો પર નજર કરીશું. તો ચલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, રાષ્ટ્રીય વિકાસ અને ટેકનોલોજી. જોઈએ કે દેશમાં વિજ્ઞાન, શિક્ષણ અને અર્થતંત્રને લગતી કઈ મહત્વની પહેલ થઈ રહી છે. આપણો પહેલો જ સવાલ ટેકનોલોજી સાથે જોડાયેલો છે. કયા રાજ્યે ઇન્ડિયા એઆઈ સાથે મળીને 65 જેટલી ડેટા અને એઆઈ લેબ્સ સ્થાપવા માટે ભાગીદારી કરી છે? તો અહીં વાત થઈ રહી છે ઉત્તર પ્રદેશની. જુઓ, ઇન્ડિયા એઆઈ, જે ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન હેઠળ આવે છે, એણે ઉત્તર પ્રદેશની યુપી ડેસ્કો સાથે મળીને આ મોટું પગલું ભર્યું છે. આનો સીધો સાદો હેતુ એ છે કે યુપીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ માટે એક મજબૂત ઇકોસિસ્ટમ તૈયાર કરવી. હવે પરીક્ષા માટે આમાંથી શું યાદ રાખવું? સૌથી પહેલી વાત, લેબ્સની સંખ્યા કુલ 65. બીજું, એનો ઉદ્દેશ્ય શું છે? તો કે એઆઈ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્કિલ ડેવલપમેન્ટને મજબૂત કરવું. પણ સૌથી અગત્યનો મુદ્દો જે પરીક્ષામાં સીધો પૂછાઈ શકે એ છે સહયોગી સંસ્થાઓના નામ. કઈ બે સંસ્થાઓ? ઇન્ડિયા એઆઈ અને યુપીડીએસ્કો. આ નામ ખાસ નોંધી લેજો. અને આ બતાવે છે કે ઉત્તર પ્રદેશ હવે એઆઈ ઇનોવેશનના એક મોટા હબ તરીકે તૈયાર થઈ રહ્યું છે. સારું, તો એ વાત થઈ એઆઈ લેબ્સની. હવે ટેકનોલોજીના જ એક બીજા એરિયામાં જઈએ, જે વિજ્ઞાન અને વેલનેસ સાથે જોડાયેલો છે. વીકેર નામની એક કંપનીએ બેંગલુરુમાં એક સેન્ટર ઓફ એક્સલન્સ ખોલ્યું છે અને ત્યાં એમણે ભારતની પહેલી સિંગલ ડે ફેશિયલ આર્કિટેક્ટ ટેકનોલોજી લોન્ચ કરી છે. તો સવાલ એ થાય કે આ ટેકનોલોજીમાં એવું તો શું ખાસ છે? જુઓ, આને સિંગલ ડે ફેશિયલ આર્કિટેક્ટ કહેવાય છે. એમાં એક 3D મેથડ અને 7 અલગ અલગ એડવાન્સ લેઝરનો ઉપયોગ થાય છે. અને આની પ્રેરણા કોરિયન બ્યુટી ટ્રીટમેન્ટમાંથી લેવામાં આવી છે. પરીક્ષા માટે આપણે શું યાદ રાખવાનું? બસ બે જ વસ્તુ. કંપનીનું નામ જે છે વીકેર અને આ સેન્ટર ક્યાં આવેલું છે તો કે બેંગલુરુમાં. બસ આટલું પૂરતું છે. ચાલો હવે ટેકનોલોજીથી આગળ વધીને શિક્ષણ ક્ષેત્રની એક બહુ જ મહત્વપૂર્ણ સામાજિક પહેલ વિશે વાત કરીએ. ઉપરાષ્ટ્રપતિ દ્વારા ડ્રગ ફ્રી કેમ્પસ અભિયાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પણ સવાલ એ છે કે કઈ યુનિવર્સિટીમાં? તો સાચો જવાબ છે દિલ્હી યુનિવર્સિટી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન દ્વારા આ અભિયાન ત્યાંથી શરૂ કરાયું. પણ પરીક્ષામાં કદાચ આનાથી ઊંડાણમાં પૂછાઈ શકે છે. જેમ કે આ અભિયાન સાથે બીજી કઈ પહેલ જોડાયેલી છે? તો યાદ રાખજો, નશામુક્ત પરિસર અભિયાન હેઠળ એક પ્રતિજ્ઞા પોર્ટલ અને મોબાઈલ એપ પણ શરૂ કરાઈ છે. અને આ આખી પહેલને MY ભારત પોર્ટલ સાથે પણ જોડવામાં આવી છે. આવા કનેક્શનવાળા સવાલો પરીક્ષામાં ખૂબ પૂછાય છે. આગળનો મુદ્દો શિક્ષણ અને અર્થતંત્ર બંને સાથે જોડાયેલો છે. 40 કરોડ રૂપિયા આટલા મોટા ભંડોળ સાથે ડીપ ટેક સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરવા માટે એક DST NIDI સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના થઈ રહી છે. ડીપ ટેક એટલે એવી ટેકનોલોજી જે ખૂબ જ ઊંડાણપૂર્વકના સાયન્ટિફિક રિસર્ચ પર આધારિત હોય. પણ સૌથી મોટો સવાલ એ છે કે આ સેન્ટર ક્યાં સ્થપાયું છે? અને અહીં જ પરીક્ષામાં ભૂલ થવાની શક્યતા છે. ઓપ્શનમાં તમને IIT અને IISc જેવા નામ પણ જોવા મળશે. પણ સાચો જવાબ છે IIM અમદાવાદ. આ ખાસ યાદ રાખજો. વન લાઇનર રિવિઝન માટે બસ આટલું જ. 40 કરોડનું ડીપ ટેક હબ એટલે IIM અમદાવાદ. ચાલો હવે વાત કરીએ ગુજરાતની. દેશની હેલ્થ સિક્યોરિટી એટલે કે આરોગ્ય સુરક્ષા માટે એક ખૂબ જ મોટું પગલું લેવાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતમાં BSL-4 બાયો કન્ટેનમેન્ટ ફેસિલિટીનો શિલાન્યાસ કર્યો છે. તો આ BSL-4 લેબ શું છે? BSL-4 એટલે બાયો સેફ્ટી લેવલ 4. સાદી ભાષામાં કહીએ તો આ એવી હાઈ સિક્યોરિટી લેબ છે જ્યાં દુનિયાના સૌથી ખતરનાક વાયરસ પર સંશોધન થઈ શકે છે. હવે પરીક્ષા માટેના મુદ્દાઓ પર આવીએ. પહેલું, આ લેબ ક્યાં બની રહી છે? તો જવાબ છે ગાંધીનગરમાં ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ખાતે. અને બીજો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ ભારતની બીજા નંબરની સૌથી મોટી BSL-4 ફેસિલિટી હશે, પુણે પછી. તો સ્થળ ગાંધીનગર અને ક્રમ બીજો, આ બે વાત ખાસ યાદ રાખવી. ઓકે, તો આ સાથે આપણો પહેલો વિભાગ પૂરો થાય છે. હવે આપણે આગળ વધીએ છીએ બીજા વિભાગ તરફ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને સંરક્ષણ.
ચાલો જોઈએ કે વૈશ્વિક સ્તરે ભારતની ભાગીદારી કેવી રહી છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પહેલો જ મુદ્દો છે ભારત અને જર્મની વિશે. બંને દેશો વચ્ચે કુલ 19 વ્યૂહાત્મક કરારો પર હસ્તાક્ષર થયા છે. આ આંકડો જ બતાવે છે કે બંને દેશોના સંબંધો કેટલા મજબૂત થઈ રહ્યા છે. આ 19 કરારોમાં ઘણા બધા ક્ષેત્રોનો સમાવેશ થાય છે, જેમ કે સંરક્ષણ ઉત્પાદન, સેમિકન્ડક્ટર્સ, ડિજિટલાઇઝેશન અને હેલ્થ. પણ પરીક્ષા માટે જે સૌથી મહત્વનો મુદ્દો છે એ છે સંરક્ષણ ક્ષેત્રમાં કો-ડેવલપમેન્ટ અને કો-પ્રોડક્શન પરનો ભાર. આનો અર્થ શું થાય? આનો અર્થ એ છે કે ભારત હવે માત્ર હથિયારો ખરીદશે નહીં, પણ જર્મની સાથે મળીને એનું નિર્માણ પણ કરશે. આ આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું પગલું છે. જર્મની સાથેના દ્વિપક્ષીય સંબંધો બાદ હવે એક બહુપક્ષીય મંચની વાત કરીએ. ADMM+, એટલે કે આસિયાન ડિફેન્સ મિનિસ્ટર્સ મીટિંગ પ્લસ. આના કાઉન્ટર ટેરરિઝમ ગ્રુપની સહ-અધ્યક્ષતા કોણ કરી રહ્યું છે? તો જવાબ છે ભારત અને મલેશિયા. આની 16મી બેઠક નવી દિલ્હીમાં યોજાવાની છે, અને એટલું જ નહીં, ભવિષ્યમાં મલેશિયા અને ભારતમાં અલગ-અલગ ટ્રેનિંગ એક્સરસાઇઝ પણ યોજાશે. ચાલો હવે એક ખૂબ જ ચર્ચિત વિષય પર આવીએ. હેન્ડલેય પાસપોર્ટ ઇન્ડેક્સ. 2026ના ઇન્ડેક્સ મુજબ ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ શું છે? તો યાદ રાખજો, 80મું સ્થાન. તો આ 80માં રેન્કનો મતલબ શું? સીધી વાત છે, ભારતીય પાસપોર્ટ પરથી હવે 55 દેશોમાં વિઝા વગર જઈ શકાય છે. ગયા વર્ષની સરખામણીમાં આ એક નાનો પણ સારો સુધારો છે. આ બતાવે છે કે દુનિયામાં ભારતનો રાજદ્વારી પ્રભાવ વધી રહ્યો છે અને વધુ દેશો ભારતીયો માટે મુસાફરી સરળ બનાવી રહ્યા છે. અને હવે આપણે પહોંચ્યા છીએ આજના છેલ્લા વિભાગમાં, એટલે કે રમતગમત જગતમાં. ચાલો જોઈએ સ્પોર્ટ્સમાંથી કયા મહત્વના સમાચાર છે. સ્પોર્ટ્સ કરંટ અફેર્સમાં કોઈ મોટી ટુર્નામેન્ટ ક્યાં યોજાય એ સવાલ અવારનવાર પૂછાય છે. તો ઇન્ડિયા ઓપન બેડમિન્ટન સુપર 750 ટુર્નામેન્ટ 2026માં કયા શહેરમાં યોજાઈ? આ ટુર્નામેન્ટનું આયોજન નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં થયું હતું. આ ટુર્નામેન્ટ એટલા માટે પણ ખાસ હતી કારણ કે PV સિંધુ જેવા મોટા ખેલાડીઓ ઈજા પછી આનાથી કમબેક કરી રહ્યા હતા. પણ પરીક્ષા માટે એક બીજો મુદ્દો પણ મહત્વનો છે. આ ટુર્નામેન્ટ એક રીતે આવનારી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે એક પ્રેક્ટિસ ઇવેન્ટ જેવી હતી, જે એ જ સ્થળે યોજાવાની છે. એટલે આ સમયગાળામાં નવી દિલ્હી બેડમિન્ટનનું એક મોટું કેન્દ્ર હતું. બેડમિન્ટન પછી હવે ક્રિકેટની વાત. ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની એક દિગ્ગજ ખેલાડી એલિસા હીલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી પોતાની નિવૃત્તિની જાહેરાત કરી છે. એલિસા હીલીને આપણે એક શાનદાર વિકેટકીપર, બેટર અને કેપ્ટન તરીકે ઓળખીએ છીએ. તે પોતાની છેલ્લી સિરીઝ ફેબ્રુઆરી-માર્ચ 2026માં ભારત સામે રમશે. તેની લેગેસી શું છે? તો કે આક્રમક બેટિંગ અને વિકેટકીપર બેટરના રોલને એક નવું જ રૂપ આપવા માટે તે હંમેશા યાદ રહેશે. અને હા, તેની કારકિર્દીમાં અનેક ICC વર્લ્ડ કપ ટ્રોફીનો પણ સમાવેશ થાય છે. તો ચાલો જતા પહેલા આજના સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર એક ઝડપી નજર નાખી લઈએ. સૌથી પહેલા યુપીમાં ઇન્ડિયા AI સાથે મળીને 65 AI લેબ્સ. બીજું, IIM અમદાવાદમાં 40 કરોડ રૂપિયાનું ડીપ ટેક હબ. ત્રીજું, ગાંધીનગરમાં ભારતની બીજી સૌથી મોટી BSL4 લેબ. ચોથું, હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક 80મો, 55 દેશોમાં વિઝા ફ્રી એક્સેસ સાથે. અને પાંચમું, ADDM+ કાઉન્ટર ટેરરિઝમ ગ્રુપમાં ભારત અને મલેશિયા સહ-અધ્યક્ષ. આ પાંચે મુદ્દાઓ પરીક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને તેમાંથી MCQs બનવાની પૂરી શક્યતા છે. તો આનું રિવિઝન ચોક્કસ કરજો.